સાવલી પંથકમાં ગરમીનો પ્રકોપ. સાવલીના નાની ભાંડોલ ગામે લાગી આગ. સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામે નાના ફળિયાના મકાનમાં લાગી આગ. એક લાઇનના 2 થી વધુ મકાનમાં લાગી આગ. આગમાં રહેણાંક મકાનમાં ઘરવખરી અને સામાન બળીને ખાખ. પશુઓ માટેનો ઘાસચારો પણ સળગી ગયો. આગનું કારણ અકબંધ ચૌહાણ, ગોવિંદભાઈ મગનભાઈ, પરસોત્તમભાઈ મગનભાઈ, જસવંતભાઈ ડાયાભાઈના મકાનમાં લાગી હતી આગ. લાખો રૂપિયાના નુકસાનનું અનુમાન. મંજુસર જીઆઈડીસી અને જ્યુબિલેન્ટ કંપનીના ફાયર ફાઇટરે મેળવ્યો આગ પર કાબુ. 112 પોલીસ પણ ઘટના સ્થળે. આગની ઘટનાને પગલે ગ્રામજનો ઉમટી પડ્યા. નાની ભણોલ ગામમાં અમે જ્યુબિલિયન્ટ કંપની અમને કોલ આવે 2:33 બપોરે ફાયર થઈ છે એમ ગામના સરપંચ છે એ લેવા આવ્યા હતા મને એડ્રેસ માટે. તો હું આવ્યો ગાડી લઈને. પહેલાં મેં જોયું 2 મકાન સળગતા હતા અને થોડી ઘણી આ લોકોએ નોર્મલ આગ બુઝાયેલી અને પછી અમે આવીને અમે થોડું ફાયર ફાઇટિંગ કરી અને આગ ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરી. હવે અત્યારે આગ એકદમ કંટ્રોલમાં છે અને બધું કમ્પ્લીટ છે. અત્યારે કોઈ જોખમ જેવું છે નહીં. આગમાં કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન? ના, એવું કંઈ ખાસ છે નહીં. જૂના મકાન હતા એમાં આગ લાગેલી. એવું કોઈ જાનહાનિ નથી કે એવું કોઈ કેઝ્યુઅલિટી વગેરે કંઈ છે નહીં. આપનું નામ? મારું નામ કુલદીપ જાદવ છે.